જો ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 1 આ બંને ઇલેક્ટ્રોસ્ટેટના ચેપ્ટર કહેવાય. અને આ ચેપ્ટરની અંદર તમે શું ભણતા હતા ખબર? કે સ્ટેટિક ચાર્જ હતો. ત્યાં પાછા આપણે કંડક્ટર એટલે સુવાહકની પ્રોપર્ટી આપણે ભણતા હતા કે તમે જે ચાર્જ રાખશો ને એ ચાર્જ ક્યાં રહેશે? સરફેસ પર. અને એને લીધે જે ફિલ્ડ મળશે ને ફિલ્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ શું હશે? સરફેસ. ફિલ્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ આપણને મળે. બીજું પોટેન્શિયલ તો વી સેમ અલોંગ ધ સરફેસ. આખી સરફેસ માટે વી સેમ રહેતું હતું. બીજું આ ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થતું હતું યાદ છે કોઈને? સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. જ્યાં નોકીલા હોતા હૈ વहाँ पे વધારે એટલે જ્યાદા ચાર્જ રહેતા. બીજું કે વી ઇનસાઇડ ગણો એ જ બોલો વી સરફેસ જેટલું હોય. આ બધી પ્રોપર્ટી આપણે ભણી ગઈએ. પણ એમાં ચાર્જ કેવો હતો? સ્ટેશનરી. પણ આપણે એવું કંઈ વિચારીએ કે આ જ કંડક્ટરના કોઈક રીતે એના બે એન્ડ વચ્ચે જો હું પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરું તો હું થાય. મતલબ એને કન્ટિન્યુઅસલી એક એનને પોઝિટિવ અને બીજા એનને નેગેટિવ પોટેન્શિયલે રાખું તો શું થાય? તો હવે બોલો ઇનસાઇડ ધ કંડક્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડ નોટ ઇક્વલ ટુ 0. યાર કેમ? પ્લસથી માઇનસ શું આવે? ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે. અને આને લીધે તમને ખબર છે કે ભાઈ કંડક્ટરની અંદર એની કન્ફિગ્યુરેશન એનું બંધારણ તમને ખબર છે કે પોઝિટિવ ચાર્જ લેટાઇસ પોઈન્ટ પર લાઈ થયેલા હોય અને પેલા ઇલેક્ટ્રોન્સ ફ્રી હોય. અને આને લીધે તમને જે ઇલેક્ટ્રોન છે ફ્રી ઇલેક્ટ્રોન્સ એની પર શું લાગે? ફોર્સ લાગે. અને ઇલેક્ટ્રોન પર લાગતા ફોર્સને લીધે આપણને કરંટ મળે. આટલું તમે જાણો. પહેલાંના સમયમાં ઇલેક્ટ્રોન એવી ખબર જ નહોતી. એટલે લોકો શું માનતા? બેન્જામિન ફ્રેન્કલિન શું કહેતા? પોઝિટિવ ચાર્જ મોશનમાં હોય અને કરંટ પ્રોડ્યુસ કરે. અને કરંટની ડેફિનેશન કેવી આપતા કે કોઈ કંડક્ટર હોય ને તો આ કંડક્ટરના કોઈ પણ ક્રોસ સેક્શનમાંથી પર સેકન્ડે જે ચાર્જ પાસ થાય હા ને એને ઇલેક્ટ્રિક કરંટ કહેવાય. મતલબ કે I ઇઝ ઇક્વલ ટુ એવરેજ કરંટ ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી. જો ડેલ્ટા ટી ટાઈમ ઇન્ટરવલમાં ડેલ્ટા ક્યુ ચાર્જ જતો હોય તો એવરેજ કરંટ I. પણ યોગ I ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટન્ટેનિયસ લખવું હોય તો ડીક્યુ બાય ડીટી. અને ડીક્યુ મહર્ષિ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન I dt. પણ આ ડેફિનેશન આપતી વખતે યાદ રાખવાનું લક્ષ્ય કે જે ચાર્જ છે ને ચાર્જ એ પરપેન્ડિક્યુલરલી પાસ થતો હોવો જોઈએ. આ ચાર્જ જ્યાંથી પણ પાસ થાય એ ક્રોસ સેક્શનને પરપેન્ડિક્યુલર ડિરેક્શનમાં જ જતો હોવો જોઈએ. અનન્ય સેકન્ડ આખા દરેક પોઈન્ટ પાસે એનો ફ્લો રેટ સેમ હોવો જોઈએ. હવે આ ફ્લો રેટ એટલે શું? થોડું ફિલિંગ લેજો. અહીંયા પર સેકન્ડ 1 માઇક્રોકુલમ પાસ થાય ને આ પોઈન્ટ પાસે તો દરેક પોઈન્ટ પાસે પર સેકન્ડ માઇક્રોકુલમનો જ ચાર્જ તેથી જવો જોઈએ. મતલબ કે કોઈ જગ્યાએ વધારે નહીં, કોઈ જગ્યાએ ઓછો નહીં. હા, આવી આ ડેફિનેશન હતી. બીજું ઇલેક્ટ્રિક કરંટમાં આવું પણ આવે કે તમે ગમે તે ક્રોસ સેક્શનમાં જેટલા ટાઈમમાં જેટલો ચાર્જ કોઈ એક ક્રોસ સેક્શનમાં એન્ટર થાય ને એટલા સમયમાં એટલો ચાર્જ બીજા ક્રોસ સેક્શનમાંથી બહાર આવવો જોઈએ. કશે પણ એનું એક્યુમ્યુલેશન ન થવું જોઈએ. પછી એક્યુમ્યુલેશન એટલે સંગ્રહ ન થવો જોઈએ, નવો આવવો નહીં જોઈએ, પણ જે આવે તે જતો હોવો જોઈએ. પછી તમારે
આવા પીપુડા જેવો ક્રોસ સેક્શન હોય ને ભાઈ, તો એ આ જ ફોલો થવું જોઈએ બધે, બરાબર. ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી સેમ જ હોવો જોઈએ. ચલો ક્લિયર. અને બરાબર ઇલેક્ટ્રિક ચાર્જ કન્ઝર્વેશન લો તરીકે પણ ઓળખાય. પેલામાં શું હતું ખબર, આગલા ચેપ્ટરમાં જેટલો ચાર્જ સિસ્ટમમાં હોય એટલો જ ફાઇનલી રહે, તો એને કન્ઝર્વેશન ઓફ ચાર્જ કહેવાય. આમાં શું હોય, કોઈ પણ આ મૂવિંગ ચાર્જ છે, એટલે કોઈ પણ પોઈન્ટ પાસે જેટલા ટાઈમમાં જેટલો ચાર્જ એન્ટર થાય, બીજા પોઈન્ટ પાસેથી એટલા જ ટાઈમમાં એટલો બહાર આવતો હોવો જોઈએ. આ મૂવિંગ ચાર્જ અને આને કન્ઝર્વેશન ઓફ ચાર્જ બરાબર તરીકે ઓળખાય. બંને અલગ અલગ છે. આના પરથી કિર્ચોફભાઈ એનો પહેલો લો આપેલો હતો. હવે જો આ બેમાંથી કોઈ એક, મતલબ કે આપણે કરંટની ડેફિનેશન આપતી વખતે શું કીધું, બધો ચાર્જ પરપેન્ડિક્યુલર ટુ ધ સરફેસ ક્રોસ સેક્શન. અને અનિશા दूसरा कि हर एक जगह पर हर एक पॉइंट के पास फ्लो रेट એટલે જેટલા મેગ્નિટ્યુડનો ચાર્જ અહીંથી જેટલા ટાઈમમાં પાસ થાય એટલો દરેક પોઈન્ટ પાસેથી પાસ થાય. કોઈ જગ્યાએ એવું નહીં કે વચ્ચેથી વધારે એન પર ઓછો. આપણે ટ્યુબ્યુલર ફ્લો ભણીશું, મતલબ નળીમાં થતું વહન ભણીશું. તેમાં તમને ખબર છે કે વચ્ચેથી જે લેયર જાય તેની વેલોસિટી મેક્સિમમ અને વોલ પાસે 0. હવે અમીરસભાઈ ભણાવેલું એવું અહીંયા થવું જોઈએ નહીં. પણ જો આવું ન થાય તો મતલબ કે આપણે જે લીધું આ બે કન્ડિશન ફૂલફિલ ન થઈ, કઈ પરપેન્ડિક્યુલરલી પાસ ન થતું હોય અને ફ્લો રેટ સેમ ન હોય, તો પછી આપણે ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી તન્વી ગુજરાતીમાં શું કહેવાય એને? વિદ્યુત પ્રવાહ ઘનતા નામની આપણે ફિઝિકલ ક્વોન્ટિટી ડિરાઈવ કરીએ છીએ. હવે આ શું છે ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી? તો ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી માટે તમને એમ કહું છું કે સમજી લો આ કોઈ કંડક્ટર છે અને કંડક્ટરમાં આ રીતે આવો કોઈ ક્રોસ સેક્શન આપેલો છે. ક્રોસ સેક્શન એટલે આ રીતે ક્રોસ સેક્શન ગમે તેવો હોઈ શકે, સમજ્યા ને? આપણે પેલી આ પેન લખીને કેમ આમ થઈ જાય એવું કંઈક મેં સરફેસ લીધેલી છે. હવે એક સરફેસ આપેલી છે, છોડો. તો શું આ જે કરંટ પાસ થાય છે તે આમ થાય છે? તો નથી બોલો આ દરેક જગ્યાએ પરપેન્ડિક્યુલર. બીજું નસીબ આપણું એવું છે કે વચ્ચેથી કે આજુબાજુના દરેક પોઈન્ટ પાસેથી ફ્લો રેટ અલગ અલગ છે. સપોઝ અહીંયા 0.5 માઇક્રોકુલમ પર સેકન્ડ હોય, અહીંયા 0.75 માઇક્રોકુલમ પર સેકન્ડ હોય, તો અહીંયા 1.25 માઇક્રોકુલમ પર સેકન્ડ. હરેક પોઈન્ટ પાસે અલગ અલગ રેટથી ચાર્જ જાય છે. જ્યારે કરંટની ડેફિનેશનમાં શું હોવું છે? બધે સેમ જ, સેમ ટુ સેમ રહેવું જોઈએ. કોઈ જગ્યાએ વધારે નહીં, કોઈ જગ્યાએ ઓછું નહીં. તો હવે આના માટે આપણે ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટી નામની ફિઝિકલ ક્વોન્ટિટી ડિરાઈવ કરીએ છીએ. હવે આમાં શું આવે તો તમને ખબર, કોઈ પણ સરફેસનો એરિયા વેક્ટર એ સરફેસને કેવો હોય? પરપેન્ડિક્યુલર. વેક્ટર ડી આમાં છે. ચાલો હવે અહીંથી આ એટલો બધો નાનો આપણે લીધો છે, એટલો બધો નાનો લીધો છે કે આટલા પૂરતો ફ્લો રેટ કેવો થઈ ગયો? સેમ. સપોઝ આમાંથી ડીઆઈ જેટલો કરંટ પાસ થાય છે. ડીએનો આ કમ્પોનન્ટ તમે લો તો ડીએ કોસ થીટા. ફ્લક્સ વખતે મેં સમજાવેલું કે કોઈ પણ આવો એરિયા હોય ને એનો એરિયા વેક્ટર ઓલવેઝ સરફેસને શું હોય? પરપેન્ડિક્યુલર. તન્વી સપોઝ આ એંગલ થીટા હોય તો આ તને એ કોસ થીટા પણ એરિયા જ બતાવે, ખબર? કયો એરિયા બતાવે એ કોસ થીટા?
તો આપણું જે આ ક્રોસ સેક્શન છે ને એનો કેટલો પાર્ટ વર્ટિકલ છે તે બતાવે. આપણું જે આ ત્રાસો આડછેદ છે ને મરસી એનો આટલો જે અમે પર્પલ જે બતાવ્યું છે એ તને શું આપશે? વર્ટિકલ ક્રોસ સેક્શન. અને એનો એરિયા કેટલો હશે? શિરોલંબ ક્ષેત્રફળ આપશે ગુજરાતીમાં. અને એનું ક્ષેત્રફળ 1 cos θ જેટલું હશે. આ જે હશે આટલું આ બ્લ્યુ, આ બ્લ્યુ શું આપશે આપણને? એ sin θ જેટલો એરિયા આપશે. સમજી લો નહીં, તમને આવી રીતના ત્રાસું આવી રીતના ઇન્ક્લાઇન પ્લેન આપેલું હોય. હવે ટોર્ચથી તમે લાઇટ અહીંયા એપ્લાય કરો તો વોલ પર આવો શેડો આવે. ટોપથી બોલો તમે આની પર લાઇટ એપ્લાય કરો તો બોલો બોટમમાં આવો શેડો આવે. લાગે ને કે બાઉન્સર? તો આ એ cos θ એ કયો એરિયા બતાવે? એને પરપેન્ડિક્યુલર. એ cos θ જેને પરપેન્ડિક્યુલર છે ને જેને લંબ છે તે એરિયા બતાવે. તો આ DA cos θ શું બતાવશે? એવો એરિયા પરપેન્ડિક્યુલર ટુ કરંટ. એટલે હકે ને. હવે જેની ડેફિનેશન આવી આપવામાં આવે જયપાલ, J ઇઝ ઇક્વલ ટુ આ શું આવ્યું છે? J ઇઝ ઇક્વલ ટુ DI/DA cos θ. અને યાદ રાખજો, અમીરસભાઈને યાદ કરો, આ માઇક્રોસ્કોપિક ફિઝિકલ ક્વોન્ટિટી, સૂક્ષ્મ ભૌતિક રાશિ ગુજરાતીવાળા ભણાવેલું. આવું ક્યારે ભણાવેલું? કેટીજીમાં મોલેક્યુલની સ્પીડ, અણુની ઝડપ, એની કાઇનેટિક એનર્જી. કૂતરા છે કે માણસ છે? બાઈઓ છે. બાકી વચ્ચે દિવસમાં મસ્ત રાગમાં શિવમ અહીંયા પાછળ કૂતરું છે તે જોજે અડડાય, રાત્રે અડડાય મોટે ભાગે 2-2 વાગે. હું લાઇટ બંધ કરતો હું ત્યાર પછી બી જોય. હું એમ લાગે કે ડાકણ રડતી હોય ને એવું. એ દિવસો જસ હું તો માથું એટલું દુખતું હતું, હું તો ને એમાં કોણ આવ્યું છે એમ. એ દિવસ પેલું નનવાળું મૂવી આવતું હતું તે જોતો હતો ત્યાં સ્કૂલમાં. મને ભૂતના પિક્ચર એને એમ જરાક બીક લાગે. તો જોયેલું છે મારે સાચું ભૂલ. અમારા સ્વામીજી ખરા ને તેને અમે શિબિરમાં ગયેલા તો અહીંયા સિંધાવદર બાજુમાં જ છે, અહીંયા રાજકોટની પહેલાં આવે સિંધાવદર. એક બેનમાં 11 હાથમાં હતી. એ બેન ઉછળે એટલે બાપરે આમ પહેલાં માનતો નહીં એ બધા. આખા પંડાલમાં કોઈ નહીં મળે અને ખાલી સ્વામીજી ને અમે 5-7 જણા વોલન્ટિયર અને પાણી છાંટીએ એની પેલી પર. ત્યારે એમ લાગે કે ભાઈ આ બધી પેરાનોર્મલ જે એક્ટિવિટી હોય ને તે થાય જ છે. જબરી બેન હતી, અલગ અલગ અવાજ, પિક્ચર જ બીજું પિક્ચર જ. કેમેરામેન ભીનો કરી ગયેલો હતો. તો J ઇઝ ઇક્વલ ટુ DI. લાઈવ જોઈ લો ભાઈ. એ જે DI/DA cos θ. ચાલો, તો એકચ્યુઅલી એ શું છે ખબર ને? આ જે એટલે એ માઇક્રોસ્કોપિક એક પોઈન્ટ પર ડિફાઇન થાય. જે કોની એક પોઈન્ટ પાસે જે હોય. જ્યારે કરંટ છે ને, કરંટ એ એ મેક્રોસ્કોપિક ફિઝિકલ ક્વોન્ટિટી, મતલબ સ્થૂળ ગુજરાતીમાં એ આખા ક્રોસ સેક્શન પર ડિફાઇન થાય. જે ક્રોસ સેક્શનના પોઈન્ટ પાસે ડિફાઇન થાય. જે છે વિદ્યુત પ્રવાહ ઘનતા એક બિંદુ પાસે આવે અને કરંટ પ્રવાહ આખા ક્રોસ સેક્શન આડછેદ પર આવે. તો આપણે શું લખ્યું? જે એટલે શું? એક એવો તમે આખા ક્રોસ સેક્શન પર એવો એરિયા લેવાનો કે જે કરંટને પરપેન્ડિક્યુલર હોય. મતલબ કે એનો એરિયા વેક્ટર કરંટની ડિરેક્શનમાં. એરિયા વેક્ટર કરંટની ડિરેક્શનમાં એટલે એરિયા કરંટને પરપેન્ડિક્યુલર. ચલાવડે તો જે DA cos θ
હવે ટોટલ કરંટ ફાઇન કરવું હોય તો ઇન્ટિગ્રેશન શું કરવું? અચ્છા, હવે આની અંદર ડીએ વેક્ટર, ડીએ પોતે વેક્ટર પણ ડીઆઈ સ્કેલર કહેવાય. કરંટ સ્કેલર, સ્કેલર એટલે ગુજરાતીવાળા અદિશ, આ સદિશ. અને થીટા, તો હવે થીટા એટલે પેલા ક્રોસ એરિયા વેક્ટર અને ક્ષેત્રફળ સદિશ અને કરંટ વચ્ચેનો એંગલ છે. એટલે સાયન્ટિસ્ટોએ શું વિચાર્યું? એક નવી ફિઝિકલ ક્વોન્ટિટી લઈ લે, જેને નામ આપી દઈએ જે, અને જેની ડિરેક્શન ક્યાં લઈ લઈએ? ઇન ડિરેક્શન ઓફ આઈ. એટલે તમે જો આને વેક્ટરના ફોર્મમાં લખશો તો ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? વેક્ટર જે ડોટ વેક્ટર ડી, આવું તમને જોવા મળશે. એટલે કમ્પ્લીટ. તો અમે સ્થિતિ ટોટલ કરંટ ફાઇન કરવું હોય તો ઇન્ટિગ્રેશન શું કરવું પડે? ડીઆઈ ઇન્ટિગ્રેશન જે ડોટ ડીએ. એટલે જૂના સિલેબસમાં મસ્ત આવતું કે કરંટ, ઇલેક્ટ્રિક કરંટ એટલે ઇલેક્ટ્રિક કરંટ ડેન્સિટીનું આપણા જે આ ક્રોસ સેક્શન છે, સરફેસ છે, એ સરફેસ પરનું સરફેસ ઇન્ટિગ્રલ. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા જેનું આપેલ સપાટી પરનું પૃષ્ઠ સંકલન, સરફેસ ઇન્ટિગ્રલ. એ બધામાં બહુ લાંબુ નથી પડવાનું, પણ જે ડોટ ડી આવડે તમને આટલું? ચાલો, જેનો યુનિટ શું આવશે? એમ્પિયર પર મીટર સ્ક્વેર. ચાલો, હવે ઇફ જે ઇઝ યુનિફોર્મ, જો જે યુનિફોર્મ હોય તો પછી ઇન્ટિગ્રેશનમાંથી એને બહાર કાઢી નાખવાનું. પણ જો સરફેસ જે ઇઝ યુનિફોર્મ એન્ડ સરફેસ ઇઝ પ્લેનર, મતલબ કે આવું આપેલું હોય, પ્લેન સરફેસ આપેલી હોય. કઈ સરફેસ? પ્લેન. આ એરિયા વેક્ટર, કરંટની ડિરેક્શનમાં જ આપણે કોને લેવાનું? જે. એરિયા વેક્ટર ઓલવેઝ સરફેસને કેવો હોય? પરપેન્ડિક્યુલર. તો હવે બોલો, ઇન્ટિગ્રેશન ડીએ કરશું ને, એટલે એ આવશે. તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું બનશે અનિશા? જે ડોટ એ, જે કોસ થીટા. આ ઇક્વેશન ક્યારે વપરાય? જે ડોટ એ, જે યુનિફોર્મ હોય અને સરફેસ પ્લેનર, પ્લેનર એટલે સમતલ હોય. બટ જે ઇઝ યુનિફોર્મ, સરફેસ ઇઝ પ્લેનર એન્ડ પરપેન્ડિક્યુલર ટુ કરંટ આઈ. મતલબ કે હવે આવું આપેલું હશે, જે બધે સેમ, જે સેમ મતલબ કે ફ્લો રેટ બધે સેમ. અહીંયા 0.5 માઇક્રોકુલમ પર સેકન્ડ, તો બીજે જ્યાં જ્યાં ટપકા કરશો દરેક જગ્યાએ બોલો સેમ ચાર્જ ફ્લો થતો હશે. આ એરિયા વેક્ટર. તો જે અને એ બંને બોલો એક જ ડિરેક્શનમાં. આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? જે ડોટ એ, મતલબ કે જે કોસ 0, આઈ બરાબર જા. આવું તમે ભણતા હતા. આઈ ઇઝ ઇક્વલ ટુ જા, આઈ જા. તો આ લોકો બોલે તમારી બાજુ ભાષામાં એવું જ બોલે ને તમારા બરોડાની બાજુ, તો આઈ જજે. લે, અહીંયા કેવું બોલે ને આપણે આવી જાય, એવું જ સુરતમાં એવું છે. ચાલો, જો કરંટ ઇલેક્ટ્રિસિટીમાં બધું મેં લખ્યું છે. જો condition of definition I, flow rate, flow of charge to cross section perpendicular to the cross section, flow rate at each of cross section same, actually each point of cross section બરાબર is same.
એવરેજ કરંટ ડ્યુરિંગ ટાઈમ ઇન્ટરવલ, તો આ એ મેં બધું સમજાવ્યું છે. ચાલો, ઇફ કન્ડિશન નોટ સેટિસ્ફાઈડ, જો આ પેલી શરતનું પાલન ન થાય તો પછી મેં જો આવું લીધું છે. હા, ચાલો, આ એરિયાનું પણ સમજાવ્યું છે. ટોટલ કરંટ પાસિંગ થ્રુ, આ બધું યાદ સમજાવ્યું છે. હવે આની નોટની અંદર મેં પહેલું કંઈક આવું લીધું કે તમને આવો એક કંડક્ટર આપ્યો. કંડક્ટરના કેટલા ક્રોસ સેક્શન લીધા ખબર? આ રેડિયસનો કંડક્ટર છે, સિલિન્ડર છે. મેં તમને કરંટ આના માટે પૂછ્યો છે, આના માટે, આના માટે, આના માટે. અને પાછું કરંટ ઇઝ સેમ ફોર ઓલ ક્રોસ સેક્શન ડ્યુ ટુ કન્ઝર્વેશન ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. એટલે મેં જે તમને આગળ સમજાવ્યું બધું અંદર આવી જાય તે રીતે લખેલું છે કે કોઈ પણ ક્રોસ સેક્શનમાંથી જેટલા ટાઈમમાં જેટલો ચાર્જ પણ પરપેન્ડિક્યુલરલી પાસ થાય, એટલે દરેક ક્રોસ સેક્શનમાંથી પાસ થતો હોવો જોઈએ. તમને હવે આમાંથી કરંટ પૂછે ને અનન્ય, તો આપણે ઇન્ટિગ્રેશન કરવું પડે, કારણ કે પ્લેનર નથી. પાછું જે યુનિફોર્મ મેં રાખ્યું છે, મેં જો એ લખ્યું છે જે યુનિફોર્મ છે, પણ આનું તમે ઇન્ટિગ્રેશન કરવા જાઓ કેટલું ડેન્જર થાય. ચલો આનું વિચારો, તો અમે બોલો આ કૌડ સરફેસ છે, પ્લેનર નથી. મળશે આના માટે વિચારે ને તો તારે આના માટે થીટા શોધવો પડે યાર. પણ એની કરતાં આના માટે કરી નાખીએ, ભલે આમાં પૂછાયું છે પણ તને રેડિયસ આપેલી હોય તો તું કરંટ આમાંથી શોધી કાઢે તો ચાલે. કેમ, કરંટ તો ગમે તે ક્રોસ સેક્શન હશે, સેમ જ હશે. પછી એ પરપેન્ડિક્યુલર ક્રોસ સેક્શન હોય, બિગર ક્રોસ સેક્શન હોય, સ્મોલર હોય, ઇરેગ્યુલર હોય, તપેલા જેવો હોય, ઇન્ક્લાઇન હોય કે આવો હોય, બધામાંથી કરંટ સેમ. તો પછી આવું બધું પૂછે ને તો આપણામાંથી સેમ વસ્તુ મેં ફ્લક્સ વખતે કીધેલી કે ગમે તેટલી ફિલ લાઈન આમ જતી આપણામાંથી શોધી કાઢો. યાદ છે? ચાલો, મળશે, ફાયદો થઈ ગયો યાર. જે યુનિફોર્મ છે, સમાન છે, જે અને એક જ ડિરેક્શનમાં છે. પછી આનો એરિયા મને ખબર છે, આનો એરિયા શું આવશે? પાઈ આર સ્ક્વેર. તો I is equal to electric current in all above cross section, I is equal to J into pi r square છે. બીજું આવા ક્વેશ્ચન તમને પૂછાય તો એ આવડવા જોઈએ. આપણામાં હતા પણ પછી કાઢી નાખ્યા લોકોએ. મિત્ર યુગ, તને આવું આપેલું બેટા, આવો એક સિલિન્ડ્રિકલ ક્રોસ સેક્શન આપેલો હોય, સોરી સિલિન્ડર આપેલો હોય, આને એની એક્સિસ કહેવાય. કોણ છે આ? હવે એક્સિસ આપેલી હોય તો તમને એમ કીધેલું હોય કે ભાઈ એક્સિસથી આર ડિસ્ટન્સ પર, એક્સિસથી કેટલા ડિસ્ટન્સ છે? સ્મોલ આર ડિસ્ટન્સ. જે ઇઝ ઇક્વલ ટુ J01 માઇનસ આર બાય આર. આપણે આના જેવું MCQ આપ્યું છે પણ ડ્રિફ્ટ વેલોસિટીનું આપેલું છે મોડ્યુલ. J ઇઝ ઇક્વલ ટુ J01 બાય આર. ફાઇન્ડ ઇલેક્ટ્રિક કરંટ. ફાઇન્ડ ઇલેક્ટ્રિક કરંટ. બે એપ્લિકેશન કરાવું છું અને એ જે કરાવું છું ને એ અંદર નથી લખેલું, તો હું ત્યાં મૂકી દઈશ ગ્રુપમાં, આ ફોટો મોકલી જ આપી. તો ફાઇન્ડ ઇલેક્ટ્રિક કરંટ. તો શું કરવાનું ખબર ને? પહેલાં તો એ જોવાનું કે આપણો ક્રોસ સેક્શન કેવો છે? ડિસ્ક જેવો. ડિસ્ક હોય તો એને સામા ડિવાઈડ કરવાની નાની નાની રિંગમાં. આ રિંગનો એરિયા વેક્ટર વિધિ 2πr dr. ભાઈ 2πr dr. ચાલો, જેની ડિરેક્શન તો આમ જ હશે, તો આનો કરંટ di ઇઝ ઇક્વલ ટુ J ડોટ ડી. હકે ના? તો ટોટલ કરંટ ફાઇન્ડ કરવો હોય તો ઇન્ટિગ્રેશન J ડોટ ડી, J ડીએ કોસ 0, 0 થી કેપિટલ
अनीशा, जे की वैल्यू क्या है? J01 माइनस आर बाय आर। क्रॉस सेक्शन क्या है? 2πr dr। अब आप ऐसा लिख सकोगे 2π/J0 कॉमन, स्मॉल r स्क्वायर बाय आर dr, 0 से आर। वो जो एक आर बाकी था ना, ब्रैकेट में ले ली तो 2π/J0 r स्क्वायर बाय 2 r क्यूब बाय 3r फ्रॉम 0 to r। r स्क्वायर बाय 2 r क्यूब बाय 3r डायरेक्ट लखो। वेरी गुड। પછી r બાય 2 એટલે r સ્ક્વેર બી બહાર લઈ લો તો કેટલા આવશે जी? 1/6 આવે ને, તો 2π/J0 r સ્ક્વેર બાય 3। કોઈ જગ્યાએ ભૂલ જ કહેજો મને યાર। આ r છે તો r સ્ક્વેર બાય 2, હા ને? તો આટલો કરંટ આમાંથી પાસ થશે। એપ્લિકેશન નંબર 1। બીજી એપ્લિકેશનમાં આવું આવે મીન્સ કે હાઇપોથેટિકલ સરફેસ હશે, કાલ્પનિક સરફેસ। હાઇપોથેટિકલ मतलब ऐसे इमेजिनरी सरफेस। हाँ, स्फेरिकल सरफेस। આપેલી છે। હવે એમાં J ઇઝ ઇક્વલ ટુ તમને J0R આપેલું છે। આ રેડિયસની સરફેસ છે, J ઇઝ ઇક્વલ ટુ J0R। ફાઇન્ડ ઇલેક્ટ્રિક કરંટ। બરાબર। આ J0R જે આર જે છે ને ભાઈ, ચાલો હું બતાવી દઉં, એમાં આકૃતિ જ બતાવી દઉં એટલે તમને ખબર પડે। બધું લખતા નથી આવડતું મને, એટલે આવડે છે પણ લખવું નથી। હવે આ રેડિયસની કોઈ સરફેસ આપેલી હોય તેમાં જે રેડિયલી આઉટવર્ડ ડિરેક્શનમાં છે। તમને રેડિયલી આઉટવર્ડ એટલે ખબર પડે તમને? કેન્દ્રથી દૂરની દિશા। તો અહીંયા દરેક જગ્યાએ જે છે ને આવી રીતે છે। અહીંયા વેક્ટર છે, અહીંયા વેક્ટર છે। એલનની પરીક્ષામાં હમણાં જ જોઈ લો MCQ, કદાચ તમારા પેપરમાં આવશે, કારણ કે મેં એ લોકોને આપ્યા છે। અત્યારે નવરો બેઠો છે ને, આ બધા પેપર એનાલિસિસ કરીને JEE અને નીટનું એ કરતો હતો। નીટ માટે આ ક્વેશ્ચન મૂકેલો હતો। આવો પૂછે क्वेश्चन तो अनीशा तेरे को करंट फाइंड करना है। तो करंट फाइंड करने के लिए पहले ये देख, हर एक जगह पर J परपेंडिकुलर टू द सरफेस है। अगर तू इसे ऐसे डिवाइड करेगी, सॉरी छोटे छोटे एरिया एलिमेंट लेगी तो J और D सेम ही आएंगे। अब I इज इक्वल टू क्या लिखेगी खबर? J डॉट D। J वेक्टर J इज नॉट यूनिफॉर्म बट J इज यूनिफॉर्म। J अलग अलग डिरेक्शन में अलग है। तो आप ऐसा करोगे J इंटीग्रेशन D। अब इंटीग्रेशन D है यानी क्या आएगा? R रेडियस है 4πr स्क्वायर। अब J कितना दिया हुआ है? J0R, तो J0 4π/J0 R क्यूब। समझ पड़े? अब आवो MCQ આવે તો બહુ બુદ્ધિને દોડાવવાની। I બરાબર જા જ લખી દેવાનું। કેમ ખબર? I બરાબર જા ક્યારે વપરાય? એક તો જે આખા સરફેસના પરપેન્ડિક્યુલર અહીંયા છે, જેનું મેગ્નિટ્યુડ કેવું હોવું જોઈએ? સેમ છે। તો આ બધા ધંધા કરાય નહીં, સીધું I બરાબર શું લખાય? જા। બસ આ બે એપ્લિકેશન છે જે તમારા મોડ્યુલમાં નથી। મોડ્યુલમાં તમને J અને DA વચ્ચેનો એંગલ આપ્યો હોય, બરાબર। I ઇઝ ઇક્વલ ટુ
જે એ કોસ થીટા. બસ આ જ વાપરવાનું છે. થઈ ગયું? તો ખાલી આ પેજ જે લખાય ને એમાં અમુક વસ્તુ મેં ચાલો. તો હવે આના પછી આવશે ઓર્બિટલ કરંટ ઇન એટમ. ઓર્બિટલ કરંટ મતલબ શું? પહેલાં તો કરંટની ડેફિનેશન એટલે આટલું આવડવું જોઈએ. આઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ટી. સાંભળજો, આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ એવરેજ આઈ ઇઝ ઇક્વલ ટુ डेल्टा क्यू बाई डेल्टा टी लिखा हमने अनिशा. फिर इंस्टेंटेनियस करंट डी क्यू बाई डी टी. बट इफ आई स्टेडी એટલે ગુજરાતીવાળા સ્થિર, तो आई इज इक्वल टू आप डी क्यू बाई डी टी लिखो या फिर क्यू बाई टी लिखो, कोई फर्क पड़ेगा नहीं. આપણે એવરેજ વેલોસિટી ને ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી આવું ભણે. પણ વેલોસિટી કોન્સ્ટન્ટ હોય ને તો હું એમ કહેતો કે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી કરો કે ડીએક્સ બાય ડીટી કરો, કંઈ ફરક પડે નહીં. સમજાય છે તમને? સારું. તો આઈ ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ બાય ડીટી, ક્યુ બાય ટી, આવું આપણને મળ્યું. હવે મારે તમને એમ કહેવું કે ઓર્બિટલ કરંટ મતલબ શું? ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન આમ ફરતો હોય તો આપણો જે કન્વેન્શનલ કરંટ છે ને, એકચ્યુઅલી ઇલેક્ટ્રોન આમ મૂવ થાય. તો મેં આગળ કીધું કે ભાઈ બેન્જામિન ફ્રેન્કલિને પોઝિટિવ ચાર્જની ડિરેક્શનને કરંટની ડિરેક્શન લીધી. પછીથી ખબર પડી કે પોઝિટિવ ચાર્જ તો મૂવ કરતો જ નથી, તો કોણ મૂવ કરે? ઇલેક્ટ્રોન. પણ કરંટ પોતે સ્કેલર છે. સ્કેલર એટલે અદિશ, એટલે એને કોઈ ડિરેક્શન આપવાથી બહુ મોટો આર્થિક, સામાજિક, ધાર્મિક ફાયદો થવાનો નથી. કોઈ રાષ્ટ્રપતિ એવોર્ડ મળવાનો નથી. આપણને ખબર જ છે કે ભાઈ ઇલેક્ટ્રોન જ કરંટ એ કરે છે. પણ જે આગળથી ચાલતું આવેલું હતું આપણે એને કેરી ફોરવર્ડ કર્યું કે ભલે ઇલેક્ટ્રોન આમ જતો હોય પણ આપણે કરંટની ડિરેક્શન ઇલેક્ટ્રોનની મોશનની ઓપોઝિટમાં લેવાની. સારું. તો ચાલો, આ કરંટ આવી છે. જેવો આ કરંટ આમ ફરે એટલે ભાઈ તો શું થતું હશે? કોઈ એક પોઈન્ટ લઈ લેવા. કરંટ એટલે ચાર્જ. હવે આ કોણ છે? ઈ ઇલેક્ટ્રોન છે. ઈ. ચાલો, અહીંયાથી તમે જે ક્રોસ સેક્શન લીધું એક પોઈન્ટ પાસે, કેટલા ટાઈમમાં ઈ જેટલો ચાર્જ પાસ થશે? એક ચક્કર પછી. એક ચક્કરનો ટાઈમ કેટલો? ટી. તો ઈ અપોન ટી. હવે વી ઇઝ ઇક્વલ ટુ આપણને તો યાદ જ છે યાર, આની રેડિયસ આર હોય તો 2πr બાય ટી. બીજું આને ઈએફ પણ લખી શકો, 1/t, ધેટ ઇઝ ઇક્વલ ટુ ફ્રીક્વન્સી. અને ટી ઇઝ ઇક્વલ ટુ લખીએ તો ઈવી અપોન 2π. આને આપણે ઓર્બિટલ કરંટ કહીએ છીએ. પછી ઇલેક્ટ્રોન હોય કે કોઈ પણ ચાર્જ હોય, ક્યુ ચાર્જ હોય તો આપણે શું લખીશું? QV અપોન 2π અથવા ક્યુ બાય કેપિટલ ટી. આવું પણ લખાય 2π બાય ઓમેગા ઓર QF. આટલી રીતે આ ફાઇન કરવાના આવે. ડાયરેક્ટ આવડતું હોવું જોઈએ. આગળ જતા હોય આનું મેગ્નેટિક ફિલ્ડ કેટલું, તો કરંટ આટલો જ લખવાનો. અને મેગ્નેટિક ફિલ્ડનું સેન્ટર પરનું ઇક્વેશન આવશે μ0I અપોન 2R. આપણે એનો ઉપયોગ કરવાનો. ચાલો, પછી ડ્રિફ્ટ વેલોસિટી. હવે ડ્રિફ્ટ વેલોસિટી ખબર છે ભાઈ? હા, શું આવે? કોઈ બે વાક્યમાં મને કે. અરે સમજા, બે વાક્ય એવું નહીં. એકદમ ફટાફટ સમજાવ. લોખંડનો સળિયો છે એમ સમજી લેજો. ધીસ ઇઝ આયર્ન રોડ. તો આની અંદર ઇલેક્ટ્રોન તો છે જ ને, ઇલેક્ટ્રોન ફ્રી જ છે ને અંદર. આ આપણા રૂમના ટેમ્પરેચરે આમ તેમ જતા જોઈ કે, તો એમાંથી બોલો કરંટ ફ્લો થતો જોઈ કે, તો મને પોકળો તો કેમ લાગતો નથી? માઇક્રોમાં હોય કે ન હોય? તો સમજાવો. પહેલાં પહેલું
ડ્રિફ્ટ વેલોસિટીમાં ડ્રિફ્ટ એટલે શું તે આપણે સમજવાનું છે. પહેલાં પેલું કે ઇન વેક્યુમ વેક્યુમની અંદર એક ઇલેક્ટ્રિક ફિલ્ડ આપેલું છે અને વેક્યુમમાં જ મેં એક ઇલેક્ટ્રોન રાખેલો એકલો એક જ ઇલેક્ટ્રોન છે, એક જ ઇલેક્ટ્રોન વેક્યુમ શૂન્યાવકાશમાં છે. જેવું આ ઇલેક્ટ્રિક ફિલ્ડ આવશે એટલે બોલો આની પર શું લાગશે? ફોર્સ લાગશે. કેટલું ફોર્સ લાગશે? ઈ જેટલું. તો ઈ બાય એમ આટલું એક્સિલરેશન આવશે. લક્ષ્ય v0 થી શરૂ કરીએ તો આપણો ઇલેક્ટ્રોન એની સ્પીડ કોન્સ્ટન્ટલી શું થતી જશે? ઇન્ક્રીઝ થતી જશે. કન્ટિન્યુઅસલી સ્પીડ ઇન્ક્રીઝ થાય. જ્યાં સુધી એક્સિલરેશન મળશે ને ત્યાં સુધી બોલો કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝ થશે. તો એની સ્પીડ કન્ટિન્યુઅસલી ઇન્ક્રીઝીસ. તો પછી આજ તો વસ્તુ મેં કરી આ કંડક્ટરમાં આવું જ તો કર્યું. આપણો કંડક્ટર વચ્ચે કોણ છે? પેલા પોઝિટિવ આયન્સ. હા કે ના? હવે મેં શું કર્યું છે ખબર? અહીંયા પોઝિટિવ ટર્મિનલ, અહીંયા બેટરીનો નેગેટિવ. એટલે અનન્યા એકચ્યુઅલી અંદર ફિલ્ડ પ્રોડ્યુસ થયેલું છે પણ એની ડિરેક્શન મેં બતાવી. અમીશ અહીંયા આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ન હોય ને, અત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી એમ ગણી લે છે. રેન્ડમલી કોઈક ઇલેક્ટ્રોનને જોતું તો ડ્યુ ટુ થર્મલ મોશન ઉષ્મીય ગતિ ને લીધે આ ઇલેક્ટ્રોન સપોઝ આમ જાય, અથડાય, ડિરેક્શન બદલે, આમ જાય, પાછો અથડાય અને કંઈક આમ જાય છે. એથી એની મોશન શરૂ થઈને બી પાસે જાય છે. આવો એક ઇલેક્ટ્રોન મેં જોયું કે ભાઈ ફ્રી છે, પણ કેવો ફ્રી છે? તો કે બસ હું તો અથડાવું, પાછું ડિરેક્શન બદલું, ફરી પાછો અથડાવું, પાછી ડિરેક્શન બદલું. આમાં બે કોલિઝન વચ્ચે ઇલેક્ટ્રોન સ્ટ્રેટ પાથ પર જ જશે. કયા પાથ પર? યાદ રાખજો. MCQ છે બધા. હવે આ વખતે વિધિ મેં તને એમ કીધું કે મને કેમ કરંટ ન લાગે એનું કારણ કહું. મેં એક ઇલેક્ટ્રોન બતાવ્યું. હવે બધા ઇલેક્ટ્રોન એને ધ્યાનમાં લઉં ને તો જેટલા ઇલેક્ટ્રોન અહીંથી આમ જતા હશે એવા જ બોલો આમ પણ જાય. જેટલા ઇલેક્ટ્રોન આમ જાય ને કરંટ આમ મળે એટલા જ ઇલેક્ટ્રોન આ ડિરેક્શનમાં જવાને લીધે કરંટ ઓપોઝિટ મળે. તો એવરેજલી પાસ્ડ ઇલેક્ટ્રોન ધેટ ઇઝ 0. આપણી સ્કૂલમાં દરેક રૂમ, તમારો ક્લાસ, ત્યાં કોઈ રાત્રિ રોકાણ કરે છે ક્લાસમાં? અલા ભાઈ, કોઈ રાત્રે રોકાય છે તમારા ક્લાસમાં? નહીં. તો એનો મતલબ કે આખા એ જે દરવાજો છે એમાં એવરેજલી પાસ્ડ પર્સન પર ડે 0. જે આવે તે જાય, કંઈ ન રોકાય. હે ને? જે આવે તે જાય, કોઈ ન રોકાય. મતલબ કે એવરેજલી પાસ્ડ પર્સન પર ડે 0. સેમ કોઈ પણ ટાઈમે તમે આવો ક્રોસ સેક્શન લેશો ને તો જેટલા ઇલેક્ટ્રોન્સ આમ જતા હશે એટલા જ આમ જવાય. આથી નેટ ચાર્જ ફ્લોઈંગ થ્રુ ધ ક્રોસ સેક્શન ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયાથી કોઈ કરંટ આપણને મળતો નથી. બરાબર છે? અરે ભાઈ, કંઈ ખબર પડે છે તમને? પણ જેવું ઇલેક્ટ્રિક ફિલ્ડ, મતલબ કે અહીંયા આવું લખીશ, અમીરસભાઈ, એવરેજ UI 0. ક્યારે? ઇન એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ E. ચેપ્ટરની મોસ્ટ MP થિયરી છે એટલે બોર્ડના રીતે થોડું ભણાવી દો. તો આ ક્રોસ સેક્શનની આ બાજુ ઇનિશિયલ બોલો આવું થાય. હવે ઇન પ્રેઝન્સ ઓફ
ઇલેક્ટ્રિક ફિલ્ડ એના પ્રેઝન્સમાં શું થાય તે આપણે જોવાનું. તો જેવું આવશે ને એટલે ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગશે, ઇલેક્ટ્રોનમાં એક્સિલરેશન આવશે. કઈ ડિરેક્શનમાં આવશે? ફિલ્ડની ઓપોઝિટ. વેરી ગુડ. આને લીધે શું થશે ખબર? આ જ ઇલેક્ટ્રોન જે પહેલાં આમ જતો હતો ને, હવે કંઈક આવા પાથ પર જશે. તેથી અથડાય અને બીથી બી ડેશ પર પહોંચશે. શું થશે ખબર? થોડું એક્સિલરેટ થાય ને એટલે તરત જ આયન સાથે કોલાઇડ થાય. કોલાઇડ થાય મતલબ અથડાય. જેવો અથડાય એટલે એને મળેલી બધી વેલોસિટી લૂઝ કરે. જેવી મળેલી વેલોસિટી લૂઝ કરે પછી ફરી પાછો ફોર્સ તો લાગે જ છે ને ભાઈ, ફરી પાછો એક્સિલેટ થાય, ફરી પાછો અથડાય, પછી ફરી પાછી મળેલી બધી વેલોસિટી લૂઝ કરે, ફરી પાછો એક્સિલેટ થાય. આમ ને આમ ચાલે. ને હવે કેટલા પાથ હશે? કયા ટાઈપના પાથ હશે? કેવા પ્રકારના માર્ગો હશે ગુજરાતીમાં? 2 સ્ટ્રેટ લાઈન હોઈ શકે અને પેરાબોલા હોઈ શકે. એ ભાઈ આ પૂછાયેલો હતો. ઇન પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ ધ કંડક્ટર પોસિબલ પાથ્સ ફોર ઇલેક્ટ્રોન સ્ટ્રેટ લાઈન, એટલે બિટવીન 2 કોલિઝન, 2 કોલિઝન વચ્ચેના પાથ કેવા હશે? સ્ટ્રેટ લાઈન અથવા પેરાબોલા. પણ જો એબ્સન્સ હોય તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેટ લાઈન જ હોય ભાઈ. સમજ્યા? હવે શું થયું બોલો? એને બીથી બી ડેશ જેટલું ઇફેક્ટિવ ડિસ્પ્લેસમેન્ટ કરેલું કહેવાય ગુજરાતીવાળા. અસરકારક સ્થાનાંતર, ઇફેક્ટિવ ડિસ્પ્લેસમેન્ટ. અને એને એકોર્ડિંગ જે વેલોસિટી હોય એને ડ્રિફ્ટ વેલોસિટી કહેવાય. શું કહેવાય એને? ડ્રિફ્ટ વેલોસિટી. અને આ ડ્રિફ્ટ વેલોસિટી એક ઇલેક્ટ્રોનની નથી, આખા ઇલેક્ટ્રોનના ગ્રુપની. એટલે અમીરસભાઈને પાછા યાદ કરી. એક ઇલેક્ટ્રોન હતો આઈમો ઇલેક્ટ્રોન. તો UI પ્લસ AT. સમજ્યા? આ TI શું છે? TI ક્યાં સુધી બોલો? એ આવી મોશન કરશે કંઈક વેલોસિટીવાળી. 2 કોલિઝન વચ્ચેનો ટાઈમ. તો TI શું છે? 2 કોલિઝન વચ્ચે VI જેટલી વેલોસિટીથી જશે. પણ ભાઈ આપણે તો આખા ગામની વાર્તા કરવાની એટલે એવરેજ લઈ લેવાનું. એવરેજ એટલે બધા એવરેજ UI. એ તો પોતે કોન્સ્ટન્ટ TI. એવરેજ VI ને જ આપણે VD લખીએ. એવરેજ UI તો તમને ખબર છે કે 0. ઇલેક્ટ્રિક ફિલ્ડને લીધે તેથી EE/m અને એવરેજ TI ને ટો કહેવાય. લક્ષા ભૂલી ગયો. આ TI શું હતું? ઇલેક્ટ્રોન 2 કોલિઝન વચ્ચે જ એક્સિલરેટ થાય છે. તો TI એટલે 2 કોલિઝન વચ્ચેનો ટાઈમ, 2 અથડામણ વચ્ચેનો ટાઈમ. અને આ જે એવરેજ TI છે ને એને કહેવાય રિલેક્સેશન ટાઈમ. અને આથી VD ઇઝ ઇક્વલ ટુ E/m ઇન્ટુ ટો. ખાલી મેગ્નિટ્યુડ. અને હવે આ VDને હું સમજવું ખબર? આપણે VDને હું સમજવું? કોઈએ મને આવીને એમ પૂછે, નાકરાણી સાહેબ આવે અને મને એમ કહે ભાઈ તને VD વિશે હું સમજાય? તો હું એમ કહું સાહેબ બહુ સિમ્પલ વસ્તુ છે કે જો મારો આ ઇલેક્ટ્રોન ફ્રી હતો ને તો ગામ આખામાં એની સ્પીડ વધતી જતી, ધૂમ મચાલે કરતો કરતો જતો. હાલા એની સ્પીડ કારણ કે ફોર્સ લાગે છે એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે તો એક્સેલરેશન આવવાનું ને. એ એક્સેલરેશન એની સ્પીડ કન્ટિન્યુઅસલી વધે, રોકે ન રોકાય. હા એમ બસ એની સ્પીડ વધ્યા કરે. પણ સાહેબ ડ્યુ ટુ ધીઝ આયન્સ મારો ઇલેક્ટ્રોન બિચારો હજુ માન એક્સિલેટ થયો હોય ત્યાં આયન એને અથડાઈ જાય, ફરી પાછો બિચારો આમ. અને હવે હું એમ સમજીશ કે આ ઇલેક્ટ્રોન અને એના જેવા જેટલા ઇલેક્ટ્રોન છે બધા કેટલી વેલોસિટીથી જશે? VD.
એઝ આઈ નો દેટ વીડી ઇઝ નોટ કોન્સ્ટન્ટ બટ ઇટ બિહેવ્સ લાઇક અ કોન્સ્ટન્ટ. મને ખબર છે, સંપૂર્ણપણે ભાન છે, વીડી કોન્સ્ટન્ટ નથી, બટ મારે ગણતરી કરવા પૂરતું ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી આમ જાય ને તો વીડી જેટલી કોન્સ્ટન્ટ વેલોસિટીથી જાય એમ લઈ લઈશ. મને કોઈ એમ પૂછે કે આની લેન્થ એલ છે, કેટલા ટાઈમમાં એક એન્ડથી બીજા એન્ડ પર જશે, તો હું પ્રેમથી એને એમ કહીશ કે એલ બાય ટી. કયું ફોર્મ્યુલા લઈ લીધું ખબર ને? કોન્સ્ટન્ટ વેલોસિટીવાળું. તો ટી ઇઝ ઇક્વલ ટુ એલ અપોન વીડી. અને વીડી એકલાની નહીં, આખા ગામની એક વેલોસિટી છે, બધા ઇલેક્ટ્રોન આમ જાય. અને આ વીડીની વેલ્યુ કેટલી ખબર? મિલીમીટર પર સેકન્ડ. એક સેકન્ડમાં 1 મિલીમીટર જેટલું ખસતું, મતલબ કે 1 મીટર સુધી પહોંચવામાં એને વાર લાગે. અલા ભાઈ, આ વી છે આટલી, 1 મિલીમીટર પર સેકન્ડ, 10⁻³ -3 મીટર પર સેકન્ડ. સપોઝ 1 મીટર લેન્થ લો, કેટલો ટાઈમ લાગે? હા, 1 એલ બાય વીડી ને, વિધી 10⁻³ સેકન્ડ, 1000 સેકન્ડ. કેટલી મિનિટ? ડિવાઇડેડ બાય 12×8 = 96, એપ્રોક્સિમેટલી 12 મિનિટ. 12 મિનિટ 1 મીટર ડિસ્ટન્સ કવર કરે. તો પછી યાર બેટર સ્વિચ પાડીને બલ્બ તરત ઓન થઈ જાય. ઇલેક્ટ્રોન તો 12 મિનિટે તો પહોંચે, તો 12 મિનિટ સુધી મારે રાહ જોયા કરવી પડે. વાયર 5 મીટર લાંબો હોય તો કલાકે યાર. એટલે તમે આવવાના હોય તે પહેલાં કલાકે સ્વિચ પાડીને જાઓ એટલે તમે આવે. આવું કેમ? તો એનું કારણ છે કે આ કરંટ એટલે શું? અલા ખૂંટિયાએ છોડેલો રેલો નથી કે ભાઈ ત્યાં જઈને અટકી ગયો. હા, ભણાવતી વખતે મારો ખાસ કેન્ડિડેટ છે સાઈ 11માં. હું કહું કેમ? એ 10માં હતો ત્યારે, તો એ લોકોને ત્યારે મેં ભણાવી દીધું લાગે. તો કે સર એમ કે આમાં ત્યાં છોડેલો રેલો છે કે તું આવી રીતના વાત કરે કે અહીંયા ગઈને અટકી ગયો. આમાં જેવું તમે સ્વિચ ઓન કરો ને ભાઈ, તમે જેવું સ્વિચ ઓન કરો, બધે વાયર જ છે યાર. હા, જેવું તમે સ્વિચ ઓન કરો ને એટલે બધે જ ફિલ્ડ એક હાથે આવે. એટલે ખબર પડે તમને? બધે ફિલ્ડ એક હાથે, એટલે બધે જ ઇલેક્ટ્રોન એક સાથે ડ્રિફ્ટ થાય, એક સાથે ડ્રિફ્ટ થાય. આ કોણ પ્રોડ્યુસ થયું? ઇલેક્ટ્રિક ફિલ્ડ. કોને લીધે? પેલી બેટરીને લીધે. ક્યાં? બધે. જ્યાં જ્યાં ફિલ્ડ હશે ઇલેક્ટ્રોનને ધક્કો લાગશે. બધે જ ઇલેક્ટ્રોન ભલે બોલો આમ ગયા, બધે ઇલેક્ટ્રોન એક સાથે મૂવ થયા, મતલબ કે બધે જ શું થયું? ચાર્જ ફ્લો થયો, બધે કરંટ ફ્લો થવાનો. અને આ ફિલ્ડ કેટલી સ્પીડથી જાય? લાઇટની સ્પીડે. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, લાઇટની સ્પીડે 3⁸ મીટર પર સેકન્ડ. હા, અહીંથી ચાંદામામા પર પણ જો વાયર લંબાઈ હોય તો જો કે 1.2 મિનિટ લાગે, પણ 4 લાખ કિલોમીટર છે ચાંદાનું અંતર. તો ટાઈમ કેટલો થાય? ટી ઇઝ ઇક્વલ ટુ 4 લાખ અપોન પેલું કેટલું છે જે લાઇટની સ્પીડ 3 × 10⁸, પેલું 4 × 10⁵. હા, આટલી સેકન્ડમાં કંઈક પહોંચે, આટલી સેકન્ડમાં પહોંચે, એટલે કે ફરતે ઇન નો ટાઈમ પહોંચી જાય યાર. 4 લાખ કિલોમીટર ને પેલું 3 લાખ કિલોમીટર પર સેકન્ડ, એટલે બરાબર છે 1.33, એટલે 1.2 સેકન્ડમાં પહોંચે. એટલે ચાંદા પર તે બલ્બ લટકાયું, સ્વિચ પૃથ્વી પર રાખી, પાડી તો 1.2 સેકન્ડે ત્યાં બલ્બ તમને દેખાશે. સમજે? તો વિચારો આપણે ક્યાં ચાંદા પર રાખેલી છે લાઇટ, તો તરત જ આવે ને. તો અને મેં જે પૂછ્યું તેનો જવાબ શું હતો? ડ્રિફ્ટ વેલોસિટી ભલે ઓછી છે પણ બધા ઇલેક્ટ્રોન આખી સર્કિટમાં એક સાથે ડ્રિફ્ટ થાય, એટલે કરંટ એક સાથે જ ફ્લો થાય. આવડે? આ બધા MCQ છે.
આ બધામાં ભૂલ કરે. પેલા એ આ ટાઈપના હતા ને તેમાં હતું. આ તમને ભણાવતો હોઉં ત્યારે બધું આ પહેલાં હું જોઈ લઉં એમ, એટલે ક્વેશ્ચન્સના ટાઈપ. આ બીજું બધું જોવાની જરૂર નહીં પડે, પણ હું બોલવું જોઈએ આને એકોર્ડિંગ, કે જેથી તમને લાભ થાય. ચલો, થઈ ગયું. હવે આ વખતે શું થાય વિધિ ખબર? આગળ સળિયો હતો, મેં હાથમાં લીધો, એમ કોઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ નથી. જેટલા ઇલેક્ટ્રોન આમ જાય ને તે આમ એટલા આમ જતા હતા, એટલે હું હેપીલી પકડી શકતો હતો. આઈ એમ વેરી હેપી વિથ ધીસ સળિયો. બટ યુગલો આવે, અહીંયાથી એક વાયર લઈને પ્લગ લઈને સીધો ત્યાં લગાડે. હું મારો સળિયો કરતો હતો. પેલા સ્વિચ ઓન કરી, હવે જા સળિયા જતો રે ભાઈ. કારણ કે હવે શું થાય ખબર? તો પકડી રાખું તો હું જોતો રહું. એટલે કરંટ હવે બોલે, હવે આમાંથી શું થશે? મેજોરિટી ઇલેક્ટ્રોન કોઈ એક ડિરેક્શનમાં જશે. અમુક અવરચંદા હશે ને તે તો આમ જવાના જ ભાઈ. વધારે એનર્જીવાળા હોય તો હીટ એનર્જી લીધે આમ જશે. પણ સપોઝ આ બાજુ 1000 ઇલેક્ટ્રોન ગયા, આ બાજુ 200 ગયા, તો બોલો નેટ આ બાજુ 800 ઇલેક્ટ્રોન ગયા. અને તેથી આ ડિરેક્શનમાં શું આવ્યો? કરંટ. અને આવા 800 ઇલેક્ટ્રોન હરેક ક્રોસ સેક્શનમાંથી પાસ થશે. સમજે? રેઝિસ્ટન્સ પ્રોડ્યુસ થવાનું કારણ આવા કોલિઝન છે. આ કોલિઝન છે ને એને લીધે શું થાય? રેઝિસ્ટન્સ. જે કરંટ આપણને મળવો જોઈએ એની કરતાં કેવો મળે? ઓછો મળે. ક્લિયર? તો આની બોલો મોશનને કોઈ ઓપોઝ કરીને, કોણે ઓપોઝ કરી તે જોવાનું છે. ચલો, વીડી. We assume that electron moves in a conductor with uniform velocity Vd. જેટલું મેં ભણાવ્યું ને બધું લખ્યું છે, વેર ટીઆઈ ને આ બધું. ચલો, J ઇઝ ઇક્વલ ટુ એની વીડી. મેં પહેલાં આ સમજાવી દીધું. જોજો ઓમ્સ લો હું કેવી રીતે લાવું છું તે. મિસ ખબર પડે છે ને? હા, સમજી લે. મારી પાસે કંડક્ટર છે, મારે જે બરાબર એની વીડી ગણવું છે. એટલે મેં શું કર્યું ખબર? આ એક કંડક્ટર લીધું, આ એનો કોઈ ક્રોસ સેક્શન, અને આ ક્રોસ સેક્શનમાંથી બોલો વીડી વેલોસિટીથી ઇલેક્ટ્રોન જતા હતા. વીડી વેલોસિટીથી ઇલેક્ટ્રોન ગયા, અને સપોઝ ડેલ્ટા ટી ટાઈમમાં આવે ત્યાં તો રોકાવાના નથી. તો ઇલેક્ટ્રોન બોલો આટલા વોલ્યુમમાં સ્પ્રેડ થઈ ગયા. મારે શું ગણવું છે? કરંટ ગણવો છે. મોટા શું ગણવો છે? કરંટ. એટલે હું ત્યાં ઊભો રહી ગયો બારણા પાસે, ઇલેક્ટ્રોન જતા હતા, અને ઇલેક્ટ્રોન બિચારા સિસ્ટમેટિક વેમાં જતા હતા એમ. એટલે મેં કરંટ એટલે શું? ચાર્જ પર યુનિટ ટાઈમ. હવે ઈ ચાર્જવાળા ઇલેક્ટ્રોન વીડી વેલોસિટીથી જાય છે, તો ડેલ્ટા ટી ટાઈમમાં કેટલું ડિસ્ટન્સ કવર કરશે? વીડી ડેલ્ટા ટી. કેટલા વોલ્યુમમાં હશે? કેટલા વોલ્યુમમાં? એ ઇન્ટુ વીડી ડેલ્ટા ટી. હવે આની અંદર નંબર ડેન્સિટી આપેલી છે. નંબર ડેન્સિટી એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ પર યુનિટ વોલ્યુમ. સંખ્યા ઘનતા આપેલી હશે ગુજરાતીમાં. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા. યુનિટ વોલ્યુમ એન, એકમ કદમાં એન. તો વીડી એ વીડી ડેલ્ટા ટીમાં કેટલા? તો એન એ વીડી ડેલ્ટા ટી થયા, એટલે એન વીડી ડેલ્ટા ટી થયા, એન એ વીડી ડેલ્ટા ટી. યુનિટ વોલ્યુમમાં એન, તો એ વીડી ડેલ્ટા ટીમાં કેટલા? તો કેટલો નેગેટિવ ચાર્જ પાસ થયો? તો એક ઇલેક્ટ્રોનનો ચાર્જ માઇનસ ઈ, તો એન ઇલેક્ટ્રોન્સનો ચાર્જ માઇનસ એન, તો માઇનસ એન એ વીડી ડેલ્ટા ટી થાય. ચલો, કમ્પ્લીટ. પણ બેન્જામિન ફ્રેન્કલિને તો એમ કીધેલું, ભાઈને ખબર નહોતી કે ચાર્જ ભાઈ કરંટ તો પોઝિટિવથી પાસ થાય, પણ એકચ્યુઅલ હકીકત શું છે? ઇલેક્ટ્રોન કરંટ પ્રોડ્યુસ કરે. તો આપણે શું વિચારવાનું? જેટલા ઇલેક્ટ્રોન એકચ્યુઅલમાં આમ ગયા તેની કરતાં ઊંધું, એટલો પોઝિટિવ ચાર્જ એની ઓપોઝિટમાં ગયો. તો આઈ બરાબર ક્યુ પ્લસ અપોન ડેલ્ટા. ચાલો, ક્યુ માઇનસ કેટલો હતો? માઇનસ એન એ વીડી ડેલ્ટા ટી. તો ક્યુ પ્લસ કેટલું? એન એ વીડી ડેલ્ટા ટી. તો આઈ ઇઝ ઇક્વલ ટુ એન એ વીડી. પણ આઈ બાય એ જે બરાબર એની વીડી.
બોર્ડની સૌથી એમપી થિયરી, બરાબર. હવે જે ઇઝ ઇક્વલ ટુ, આ તો ઇલેક્ટ્રોન હતો પણ એનક્યુવીડી લખેલું હોય, તો જે પોતે વેક્ટર, અહીંયા વીડી વેક્ટર વિધિ, જો પોઝિટિવ ક્યુ ચાર્જ હોય તો વેક્ટર જે બરાબર એનક્યુ વેક્ટર વીડી, અને માઇનસ ક્યુ ચાર્જ હોય તો માઇનસ એનક્યુ વેક્ટર વીડી, એ વિથ સાઇન લખવા. મતલબ આગળ જતાં આપણે આવું ઇલેક્ટ્રોલાઇટ વિશે ભણીશું. ઇલેક્ટ્રોલાઇટ એમાં પોઝિટિવ ચાર્જ આમ જાય ને નેગેટિવ ચાર્જ આમ જાય. ઇલેક્ટ્રોલાઇટ એટલે વિદ્યુત દ્રાવણ ગુજરાતીવાળા. આના કરંટની ડિરેક્શન, જેની ડિરેક્શન એ જ વીડીની ડિરેક્શન, અને આની અંદર બોલો જે કરંટની ડિરેક્શનમાં પણ વીડી ઓપોઝિટ ડિરેક્શન. હવે જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી, બરાબર. જોજો હું આખું ઊંધું ઊંધું લઈ જાઉં છું તમે, કારણ કે બધું હાથે મારે ભણાવવાનું. વીડી એટલે ઈ બાય એમ ઇન્ટુ ટો મોડે છે. 5 મિનિટ આપજો, કાલે આખું ચેપ્ટર મોડે થઈ જાય. આ બધા ચેપ્ટર બોનસ ના કહેવાય, આ છે એના પછીનું ચેપ્ટર છે. બહુ ઇઝી ચેપ્ટર, 11મું આવડતું હોવું જોઈએ. બાકી 4 જ સૂત્ર મોડે કરવાના. જે ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટો બાય એમ. હા, એ તારી જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા. આ જે છે ને આ પ્રોપર્ટી, એમાં એન કોના? કંડક્ટરના, એટલે નંબર ડેન્સિટી કંડક્ટર. ઈ કોનો? ઇલેક્ટ્રોનનો ચાર્જ. ઇલેક્ટ્રોન શામાં? કંડક્ટરમાં. ટો રિલેક્સેશન ટાઈમ કોનો? કંડક્ટરમાં. એટલે આયનનું સ્પેસિંગ કેવું છે એને એકોર્ડિંગ ટો. અને માસ તો ઇલેક્ટ્રોન. આને આપણે કંડક્ટરની કંડક્ટિવિટી બોલીએ છીએ, સુવાહકની વાહકતા, કંડક્ટિવિટી ઓફ કંડક્ટર. તો સિગ્મા એની સ્ક્વેર ટો બાય એમ આ કંડક્ટિવિટી આપે કે ભાઈ તમે ફિલ્ડ લગાડ્યું, કેટલો કરંટ મળશે. તો જેમ જે વધારે તેમ કરંટ વધારે. તો જે ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ. જે ઇઝ સિગ્મા ઈ. તો સિગ્મા શું નક્કી કરે? કેટલો કરંટ મળે તે. વધારે કરંટ મળે તો સિગ્મા વધારે, ને ઓછો કરંટ મળે તો આ તો કંડક્ટિવિટી કહેવાય. તો આને નામ આપવામાં આવ્યું કંડક્ટિવિટી. તમે પહેલેથી પછી ભણ્યા, હું પછીથી પહેલે લઈ જાઉં છું. તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એની સ્ક્વેર ટો બાય એમ. કંડક્ટિવિટીનું ઊંધું એટલે રેઝિસ્ટિવિટી. તો રો બરાબર એમ અપોન એની સ્ક્વેર ટો. તો સિગ્માને ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી, રોને ઇલેક્ટ્રિક રેઝિસ્ટિવિટી કહેવાય. અને હવે જે બરાબર સિગ્મા વેક્ટર ઈ ઓર ઈ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર જે રો. ઓ બાપરે, આને કહેવાય ઓમ્સ લો ઇન વેક્ટર ફોર્મ. આ શું છે? ઓમનો લો છે. કયા ફોર્મમાં? વેક્ટરના ફોર્મમાં. તો સ્કેલરના ફોર્મમાં કેવો આવશે? જોજો બધું આપણે તમે પ્રેક્ટિકલી લીધેલું. અમે આવી રીતના થિયરી બનાવી દીધી. એકચ્યુઅલી મને એમ થયું કે એક પ્રાસ રહી એમ કે ભાઈ પહેલાં કરંટ ફ્લો કરાવીએ, પછી ડ્રિફ્ટ સમજાવો, પછી એમાંથી જે બરાબર એની વીડી લાવો, આઈ બરાબર એને ઈ વીડી, બરાબર. એના પરથી પેલું જે બરાબર ફલાણા ઈ. હવે ફલાણું જે આવ્યું તે શું કહેવાય? એની કંડક્ટિવિટી. તો એનું ઊંધું રેઝિસ્ટિવિટી. અને એના પરથી ઓમનો લો હું ડિરાઈવ કરું. આવો મારો એપ્રોચ હતો અને એમાં હું સક્સેસફુલ થયો. ચાલો, ઈ બરાબર ઝીરો ખબર પડે એટલે મેં શું કીધું ખબર? કે જેવો કોઈ કંડક્ટરને બેટરી હાથે જોડો તો બેટરી શું કામ કરશે? ફિલ્ડ. કયું ફિલ્ડ આવે છે? યુનિફોર્મ. તો યુનિફોર્મ ફિલ્ડ હોય તો ઈ બરાબર આગલું ચેપ્ટર વી બાય એલ. સરસ. તો ઈ ઇઝ ઇક્વલ ટુ જે રો ભણી ગયા. રોને શું નામ આપ્યું આપણે? રેઝિસ્ટિવિટી. અરે જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય ઈ બરાબર વી બાય એલ. વી બાય આઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ રો એલ બાય એ. ચાલ, રો કંડક્ટરનો, એલ કંડક્ટરની લેન્થ, એ કંડક્ટરનો ક્રોસ સેક્શન, બધું જ કંડક્ટરનું. અને આને નામ આપવામાં આવ્યું રેઝિસ્ટન્સ. તો એટ ગિવન ટેમ્પરેચર એલ અને એને આપણે કોન્સ્ટન્ટ રાખીએ છીએ. સો વી બાય આઈ ધેટ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. મતલબ કે જો ટેમ્પરેચર બદલાય નહીં તો તમે હવે વી બદલશો તો આઈ બદલાશે, રોયલ બાય એ બદલાવાના નથી. તો એને શું નામ આપવામાં આવ્યું? રેઝિસ્ટન્સ.
તો V by I that is equal to R is equal to rho L by A. અને એનું ઊંધું એટલે રેઝિસ્ટન્સનું ઊંધું કન્ડક્ટન્સ 1/R યુનિટ વોલ્ટ પર એમ્પિયર, જેને જોર્જ સાયમન ઓમ, ઓમેગા સિમ્બોલ છે, સિમ્બોલનું નામ ઓમેગા, આ સ્મોલ ઓમેગા ગ્રીકમાં, આ કેપિટલ ઓમેગા. ગ્રીક ભાષામાં ભાઈ આવું ડબલું આવે ને ઊંધો લોટો તો એ ઓમેગા છે. કન્ડક્ટન્સનો યુનિટ આ એ બહુ વિચિત્ર કરેલું, સરનેમ ઊંધી કરી નાખી મો, અને ઊંધા લોટાને ચટ્ટો કરી દીધો. અલા ભાઈ લોટાનો શેપ, પેલા કે લોટાનો શેપ આવો થોડા, અલા ભાઈ આમાં જો એન્જોય થોડો સાંકડો થઈ ગયો, કુંજો એમ કે તો ચાલે. કુંજ કાલે એને યાદ બનાવવાનું છે. તો ભાઈ વી વર્સિસ આઈનો ગ્રાફ, ગામને ખબર કેવો આવશે, સ્ટ્રેટ લાઈન, બીકોઝ વી ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈ, વીની એક આઈની. આનો સ્લોપ આપશે રેઝિસ્ટન્સ, તો આઈ વર્સિસ વીનો ગ્રાફ, એનો સ્લોપ આપશે 1/R. આગળ જતાં આપણે ભણીશું એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ. અરે મેં બધું હાથે જ લઈ લીધું છે, કેમ? હવે તમને ખબર પડવી જોઈએ કે ભાઈ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય એટલે પેલા જે આયન્સ હતા ને, આયન્સ મોટા, એની ઉછળકૂદ વધી જાય. હવે આની ઉછળકૂદ વધી જાય એટલે પેલો બિચારો ઇલેક્ટ્રોન આપણો વચ્ચેથી પાસ થતો હતો. જ્યાં અથડાવાની શક્યતા નહોતી ને ત્યાંય અથડાય, એટલે રિલેક્સ થવાનો ટાઈમ કેવો થઈ ગયો? ઓછો. રિલેક્સ થવાનો ટાઈમ તો ઓછો થઈ જાય તો અનિશા રો વધી જાય, તો રો ઇઝ ઇક્વલ ટુ m/n². તો કંડક્ટરમાં એઝ એઝ ટેમ્પરેચર ઇન્ક્રીઝીસ તો ડિક્રીઝીસ, રો ઇન્ક્રીઝીસ, અને રો ઇન્ક્રીઝીસ તો રેઝિસ્ટન્સ પણ ઇન્ક્રીઝીસ. એટલે તમે આવું લખશો કે ભાઈ આ બેમાં આનો વી વર્સિસ આઈ છે ને, તો R2 ઇઝ ગ્રેટર ધેન R1, તો T2 ઇઝ ગ્રેટર ધેન T1. ઊંધું થશે આમાં જોજો, આનું કન્ડક્ટન્સ વધારે, રેઝિસ્ટન્સ ઓછો. જેનું રેઝિસ્ટન્સ ઓછો, કન્ડક્ટન્સ વધારે, કારણ કે સ્લોપ એટલે tan θ, ખબર પડે ને તન્વી? ચાલો, તો ફોર કન્ડક્ટન્સ ફ્રીક્વન્સી ઓફ કોલિઝન ઇન્ક્રીઝીસ. એ ભાઈ ફ્રીક્વન્સી ઓફ કોલિઝન ઇન્ક્રીઝીસ મતલબ સંખ્યા વધી જાય અથડામણની, તો ડિક્રીઝ, રો ઇન્ક્રીઝ. ટેમ્પરેચર ડિપેન્ડન્સ ઓફ રો એનઆર. તો રો એન આર વિથ, એ બરાબર લખ્યું છે. કંડક્ટર ભાઈ અવરોધકતા કે અવરોધનો તાપમાન પરનો આધાર. જોજો ફટાફટ આ થિયરી, આ બોર્ડની થિયરી ફટાફટ બોલું છું. ભાઈ કંડક્ટર એટલે ગુજરાતીવાળા ધાતુ, મેટલ્સ, બરાબર. એના માટે લગભગ 0 કેલ્વિન ટેમ્પરેચર, 0 હોય. ચોપડીવાળા સેજ ઉપરથી ચાલુ કરેલું છે, મેં વચ્ચેથી ચાલુ. લેસ દેન 15 કેલ્વિન એ રો વર્સિસ ટીનોગ્રાફ નોન લિનિયર, એટ રૂમ ટેમ્પરેચર લિનિયર, એટ હાયર ટેમ્પરેચર નોન લિનિયર. ગોખી નાખવા, ગોખાઈ ગયું. લેસ દેન 50 કેલ્વિન નોન લિનિયર, ઓરડાના ટેમ્પરેચર એટલે રૂમના ટેમ્પરેચરે લિનિયર, હાયર ટેમ્પરેચરે નોન લિનિયર. આ લખાઈ દીધેલું છે. થોડું 2-3 વાક્ય પાછા 2 વખત લખી દેવાના, બહુ યાદ નહીં આવતું હોય તો. હા, અલગ અલગ રીતે લખવાનું પેપરની અંદર. થિયરીમાં દાખલા તો આપણને આવડવાના જ છે. હવે આની અંદર એલોઇઝ આવે, એલોઇઝ. હવે એલોઇઝ એટલે મિશ્ર ધાતુઓ, ગુજરાતીવાળા. મેંગેનીન છે ને, સોરી આ નાઇક્રોમ છે, નાઇક્રોમ.
ટેમ્પરેચર આટલું વધાર્યું, તેની રેઝિસ્ટિવિટી ખાલી આટલી જ વધી ગઈ. મેંગેનીન તો નક્કી કરીને આવેલો હોય, મેંગેનીન અને કોન્સ્ટન્ટન. શું નામ છે? મેંગેનીન અને કોન્સ્ટન્ટન. જે આવતું હોય તે સ્પેલિંગમાં મેં ડૉક્ટર વાળો લખ્યો એટલે માનવાનું. તો કોન્સ્ટન્ટ આ બંને તો નક્કી કરીને આવે, ભાઈ તમે ગમે એટલા વર્ષો ને અમે કોન્સ્ટન્ટ રહીશું. આથી સ્ટાન્ડર્ડ રેઝિસ્ટર બનાવવા માટે મેંગેનીનનો યુઝ થાય. બીજું સેમી કન્ડક્ટર. એ તારી સેમી કન્ડક્ટરની અંદર ટેમ્પરેચર વધે ને, એઝ ટી ઇન્ક્રીઝિસ, એટલે એઝ ટી ઇન્ક્રીઝિસ તો ભલે ને ટો ડિક્રીઝ થાય પણ એન ઇન્ક્રીઝ થાય. એ તારી એન એટલે નંબર ડેન્સિટી. અલા સેમી કન્ડક્ટર યાદ છે ને, સિલિકોન જર્મેનિયમ. જેમ ટેમ્પરેચર વધે પેલા કોવેલન્ટ બોન્ડ તૂટે. કોવેલન્ટ બોન્ડ તૂટે એટલે શું થાય? ઇલેક્ટ્રોન અને હોલની પેર આવે. હવે જો આની અંદર હું સિમ્પલ સમજાવું, ટો ડિક્રીઝ થયા ને ટો હાફ થાય, એવા એન છે ને 8 ટાઈમ્સ થાય. પેલું હાફ થાય તેવું આ 8 ટાઈમ્સ થાય. રિઝલ્ટન્ટ જુઓ, બોલો 1/4 રેઝિસ્ટિવિટી ઘટી ગઈ. કમ્પેન્સેટ નહીં કરે કે આ હાફ થાય તો ડબલ થાય. ડબલનો બાપ બને એટલે કે 8 ગણો, 10 ગણો. અને એને લીધે શું થાય? રેઝિસ્ટિવિટી એક્સપોનેન્શિયલી ડિક્રીઝ થાય. એકલું ડિક્રીઝ નહીં, એક્સપોનેન્શિયલી. હા. ચોથું આવે સુપર કન્ડક્ટર. આવેલો શબ્દ કયા ચેપ્ટરમાં? જેડીવાય. મેસનર ઇફેક્ટ, ડાયામેગ્નેટિઝમ. સુપર કન્ડક્ટર કેમેલિન ઓન્સ નામના ભાઈએ આવું કીધેલું. આ વખતે જે ફિઝિક્સની નોબેલ પ્રાઇઝ મળ્યું ને એના પરથી એ લોકોએ ક્વોન્ટમ ટનલિંગ શોધી કાઢેલું. બહુ મસ્ત છે. જો આપણને છેલ્લે ટાઈમ મળે ને તો હું થોડું ઘણું સમજાવીશ. આલ્ફા ડીકે બીટા ડીકે જે આવે ને એ ક્વોન્ટમ મિકેનિક્સ કહેવાય. તો સુપર, અને પાછું એ લોકોએ પ્રેક્ટિકલ કરીને સમજાય. આ અમુક જે થિયરી છે ને તેને એ લોકો ખાલી એઝ્યુમ કરેલી હતી. આ લોકોએ પ્રેક્ટિકલ એપ્રોચ હતા એમ, એટલે એમને નોબેલ પ્રાઇઝ મળી. સુપર કન્ડક્ટર્સ એની અંદર શું હોય? ટેમ્પરેચર ડિક્રીઝ કરો તો ટેમ્પરેચર, ક્રિટિકલ ટેમ્પરેચર, અને શું કહીશું? ક્રિટિકલ ટેમ્પરેચર. ગુજરાતીમાં ક્રિટિકલ ટેમ્પરેચર. અલારો એકાએક ઘટીને વિધિ 0 થઈ ગઈ. એકાએક ઘટીને 0. ઓ બાપરે! એટલું જ નહીં, પેલું મ્યુ પણ 0 થાય. મતલબ કે ઇટ કેન નોટ બેર મેગ્નેટિક ફિલ્ડ. એની અંદર મેગ્નેટિક ફિલ્ડ આવવાની શક્યતા જ નહીં મળે. એટલે જો આપણે એવું વિચારીએ કે 2 વ્હીલ લઈએ લોખંડના, એને રેલ એટલે પાટા પર મૂકી દઈએ, અને આ વ્હીલ જે છે ને સુપર કન્ડક્ટિંગ મટીરિયલના બનાવી દઈએ. હા. અને સુપર કન્ડક્ટિંગ મટીરિયલમાં જ્યારે આમ હોય ને તો કોઈ દિવસ આને મેગ્નેટ બનાવી દઈએ તો આ ડાયામેગ્નેટિક થઈ ગયું. અને ડાયામેગ્નેટિક હોય ને એ બોલો મેગ્નેટથી દૂર ભાગે. એટલે આવી ટ્રેન એને પાટા પર રાખતા પાટા હવામાં થઈ જાય. હા. અને આવી મેગ્લેવ ટ્રેન, બુલેટ ટ્રેન એ બની જાય. આ કન્સેપ્ટથી આવું બનાય. સારું, ચાલો. તો સુપર કન્ડક્ટર ખબર છે ને? એટલે બહુ હસતા અમે એની પર. સુપર કન્ડક્ટર, આ કંડક્ટર, પેલો સુપર કંડક્ટર. મેં કહું પેલો કંડક્ટર હોય બસનો, એ કંઈ સુપરમેનના પોશાક પહેરીને કંઈ ચાલ ટિકિટ એવું નહીં કરે. મેં કીધું સુપરમેન એ એબનોર્મલ મેન હતો. અત્યારે એના કોસ્ચ્યુમ બદલાયા. હવે એને ખબર પડી કે દુનિયામાં કઈ વસ્તુ કયા ક્રમમાં પહેરાય.
અત્યાર સુધી એ ભલે સુપરમેન હતો પણ બુદ્ધિ વગરનો હતો. મેં સ્મરણ કીધું સુપરમેન છે તું, એને કપડાં પહેરવાનું ભાન નથી. એ સાહેબ એમ કહેવાય તો બદલાઈ ગયા એમ કે. સ્માર તો બહુ ભારે છે. એ બેચ એવો છે ને એટલો હોશિયાર છે ને એટલો જ રમતિયાળ છે. બીજા બધાને તો ગણે જ નહીં. નવનીતભાઈને તો ગણે જ નહીં. છે નવનીતને કોઈ લાભ લીધલો એમનો એક વખત નથી આવ્યા. એણે શું કરેલું ખબર, એક MCQના 3 જવાબ લાવ્યા. વેકેશન પહેલાં જન્માષ્ટમી પહેલાં એક જવાબ, જન્માષ્ટમી પછી પાછું એ જ આવ્યું હતું બીજો જવાબ, અને દિવાળી પછી ત્રીજો જવાબ, અને પાછું ત્યારે મેન્ટરિંગ મને આપેલું, મને ફોટો પાડેલો છે. પછી મેં કિશોરભાઈને કીધું, મોકલા આવું થોડું એટલે કે એક જવાબ 2 જવાબ આજુ આપણે કદાચ કરીએ. આ સિંગલ કરેક્ટ ને આ તો મલ્ટી કરેક્ટ કરી નાખ્યું. પાછા પેલા ભાઈને કે સ્વીકારે નહીં પાછું. એવો મારો ફ્રેન્ડ પાછો નવનીત. હવે સમજી લો કે મારી ભૂલ થઈ તો શાણ પણ શામાં છે એમ ભૂલ સ્વીકારવા, એટલે ત્યાંથી એ ચેપ્ટર પૂરું. તમે ભૂલ સ્વીકારો તો કે છોકરાની સામે એમ ન થઈ જાય કે તમે નીચા થઈ ગયા. થાય ભૂલ, મેં કોઈ વખત ભૂલ ઘણી વખત કરી, કોઈને ઘણી વખત કરી. તે વખતે આપણું માઇન્ડસેટ બરાબર ન હોય તો ભૂલ થઈ જાય. મને પાછી યાદ આવે જો મેં ભૂલ કરી લી. તે દિવસે નહીં કીધું પેલું તમને ભણાવતો હતો, અલ્લાહ ભાઈ રો ઇઝ પ્રોપોર્શનલ ટુ r⁻n, તો ઇઝ પ્રોપોર્શનલ ટુ r⁻n+1. અને એમ સાચું હતું પણ એમ ખોટું જ કહેવાય. હા, ઇઝ પ્રોપોર્શનલ ટુ b - c r⁻n+2 આવું કરવું. કારણ કે પેલું જો હું કરું ને ખાલી r⁻n+2 તો એનો મિનિંગ વધારો ન થાય, આ એકચ્યુઅલી ડિક્રીઝ થાય. કારણ કે પેલી ડિરેક્શનમાં જાઓ તો પોટેન્શિયલ ડિક્રીઝ. હવે પાછી આટલી વખત મેં ભણાવ્યું તો કોઈએ ભૂલ નહીં પકડી, ને ભૂલ મેં જ પકડી એક ગ્રાફ પરથી. હવે ચાલો, એટ રૂમ ટેમ્પરેચર ρ ઇઝ ઇક્વલ ટુ ρ0 1 + α t - T0. આ એક લિનિયર રિલેશન છે એટલે રૂમ ટેમ્પરેચર જ આવે એટલે સમજ્યા. અથવા r ઇઝ ઇક્વલ ટુ r0 1 + α t - T0. ચાલો બધા તમને ખબર જ છે. r0 એટલે રેફરન્સ ટેમ્પરેચર એ રેઝિસ્ટન્સ. રેફરન્સ ટેમ્પરેચર ન આપ્યું હોય તો મહર્ષિ એટલે 0 લઈ લેવું. શું લઈ લેવું? 0. આલ્ફાને શું કહેવાય? ટેમ્પરેચર કોફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી, અવરોધકતાનો તાપમાન ગુણાંક, ટેમ્પરેચર કોફિશિયન્ટ. જે કંડક્ટર માટે આલ્ફા > 0 હોય, એલોય માટે લગભગ 0. એલોય એટલે પેલું નાઇક્રોમ નક્કી કરીને આવેલું, હું નહીં બદલાવ, મેં નહીં બદલાવ. બરાબર, સાહેબ મને કહે ને કે આમ સાહેબ મેં નહીં બદલાવ, ત્યાં પ્યોર સુરતી. સેમી કંડક્ટર્સ તો આલ્ફા <0. હા, તો જ બોલો આ ટેમ્પરેચર વધે તો ઘટે. ચાલો, તો જો R વર્સિસ ટીનો ગ્રાફ દોરશો ને તો આવો આવશે. T0 એ R0, T1 એ R1, T2 એ R2. એટલે હું છે ને આ બધાના સ્લોપ સેમ જ હોય, ખબર પડે તમને? એટલે આ સ્ટ્રેટ લાઇનના સ્લોપ કેવા હોય? સેમ. એટલે હું ઘણી વખત છે ને પેલા તમારા સૂત્રો નહીં વાપરું, હું આવું લખી દઉં અનન્ય. આનો સ્લોપ શું આપશે તને ખબર પડે? R ઇઝ ઇક્વલ ટુ R0, હા ડાયરેક્ટ લખો, આલ્ફા R0 T - T0. આમ પણ લખી શકો, આલ્ફા R0 T પછી પ્લસ R0 આલ્ફા T0. ચલો, આ y ઇઝ ઇક્વલ ટુ mx + c, તો આનો સ્લોપ આપશે આલ્ફા R0. આનો સ્લોપ શું આપશે? આલ્ફા R0. એટલે મેં છે ને છોકરાઓને આવું સમજાવે,
કે સમજી લો મારે આલ્ફા શોધવાનો કે T1 ટેમ્પરેચર રેઝિસ્ટન્સ R1, T2 એ R2, તો હું ડાયરેક્ટ જ આવું લખું, R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T. હા, એનું કારણ છે, મને જો આના પરથી મેળવી આપો. સ્લોપ કેવો હોય? સેમ હોય ને? ચેક કરજો. શું આવશે આનું? R2, હા, સ્લોપ એટલે R2 માઇનસ R1 અપોન T2 માઇનસ T1. આવું પણ લખી શકો, R2 માઇનસ R0 અપોન T2 માઇનસ T0. અને આ સ્લોપ કેટલો હશે? આલ્ફા R0. સમજ્યા ને? આલ્ફા R0. હવે તમે ડાયરેક્ટ અહીંયા લખો તો એ ચાલશે, અહીંયા લખો તો એ ચાલશે. સમજ્યા? તો અહીંયા મેં કદાચ ભૂલ કરી હશે. ના ના, બરાબર છે. R2 માઇનસ R1 R1 T2 માઇનસ T1 આવું જ મળે છે. જોજો યાર. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 આનો સ્લોપ આવો જ આવે ને? કે ભૂલ કરી છે શું? ના ના, બરાબર છે. આના પ્રમાણે બરાબર છે, આના પ્રમાણે બરાબર છે. R2 માઇનસ R1 કરતું, હા, 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1, એટલે આ એનો સ્લોપ થશે આલ્ફા. હું કંઈ બીજું વિચારતો હતો એટલે. અચ્છા, તમને જો રેફરન્સ ન આપ્યું હોય ને, જો કે નીટવાળાને અમારે JW તો રન કરી મૂકતા છે ચોર પબ્લિક. એક MCQ પૂછેલો, 2 જવાબ આવે તમારે મોડ્યુલમાં. 0 લો તો આવે છે અને 27 લો તો એ જવાબ આવે. એટલે એક્ઝામમાં પછી ભગવાનને યાદ કરીને પહેલાં 0 લઈ લેવો જો રેફરન્સ ના, કારણ કે NCERT પોતે 0ને માને. એનું કારણ તમને કહું, આ ગ્રાફ ક્યાંથી સ્ટાર્ટ થાય ને એ નક્કી નથી હોતું. અનન્ય કોઈકમાં અહીંથી સ્ટાર્ટ થાય, અને આપણે R0 કહીએ છીએ. એટલે સમજ્યા? ક્યાંથી આ લિનિયર ગ્રાફ ચાલુ થાય, કોઈક માટે 0થી ચાલુ થઈ જાય તો R0. કોઈકમાં શું આવી રીતના નોન લિનિયર હોય ને પછી બોલો અહીંથી લિનિયર ચાલુ થાય, એ ટેમ્પરેચર 20 ડિગ્રી સેલ્સિયસ, અને ત્યાર પછી બોલો આ થાય તો આને આપણે R0 કહેવાય. કોઈકમાં પછી 27થી ચાલુ થાય તો આપણે 27 પછી જ આ ઇક્વેશન વાપરીશું. એટલે ઠેકાણું નથી હોતું. ચાલો આગળ વધીએ. તો રેઝિસ્ટન્સ ઓફ વાયર હેવિંગ નોન યુનિફોર્મ ક્રોસ. અચ્છા, હવે આપણે છે ને આટલા રેઝિસ્ટન્સ, પહેલાં તો તમને રેઝિસ્ટન્સ વિશે ખ્યાલ હોવો જોઈએ. રેઝિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરતા આવડવું જોઈએ. જો સમજો, તમે જ્યારે પણ રેઝિસ્ટન્સ લખો છો તો એમાં આ લેન્થ L, ક્રોસ સેક્શન એ, લેન્થ L, આ ક્રોસ સેક્શન એ. તો રેઝિસ્ટન્સ R ઇઝ ઇક્વલ ટુ શું લખો છો? આમાં L એટલે શું? કરંટ જેટલી લેન્થમાંથી જાય ને તે L, કરંટ જે લંબાઈ પર જાય ને તે L, જેને પરપેન્ડિક્યુલર જાય ને તેથી, હા, તે I. થઈ ગયું? સારું, ચલો મને જવાબ આપજો. સમજી લો તમને આવું આપેલું છે, આવો એક સ્ફિયર આપેલો છે, અને બને ત્યાં સુધી આ જવાબ મળે કરજો. એની અંદરની સરફેસ સાથે બેટરીનો પોઝિટિવ, આ સમજ પડે ને? અહીંયા અર્થિંગ કરેલું છે ને, મતલબ શું? હવે સમજાવેલું મેં? મતલબ કે આ બંને અહીંયા જોડાયેલા છે. અલા યાર, અંદર અને બહાર એકબીજાથી જોડાયેલા છે. હું આવું આમ દોરવાનું થાઉં તો વાયર લાંબ એમ દેખાય, તો આનો મતલબ કે
પોઝિટિવ કોની સાથે જોડાયેલો છે? અંદરની સરફેસ, નેગેટિવ બહારની સરફેસ. આની ડેન્સિટી રો છે. હવે મને આનો રેઝિસ્ટન્સ શોધવાનો કીધો, તો આ તમારા નીટમાં આવી શકે. પ્રોબ્લેમ શું છે અહીંયા? કરંટ કઈ ડિરેક્શનમાં જોવાનો? પ્લસથી માઇનસ, બોલો આમ જોવા. પણ કરંટ વિધિ જેમ આમ જાય ને આમ, એટલે એરિયા વધતો જાય. જો પહેલાં 4πa² એરિયામાંથી જતો, લાસ્ટમાં 4πb² એરિયા. આથી તન્વી હું અહીંયા એમ કહી શકું મિસ કે આટલાનો રેઝિસ્ટન્સ ડીઆર લઈ લો. ડીઆર કોણ કહેશે? ડીઆર રો તો લખવાના જ. ચાલો, કરંટ કેટલા ડિસ્ટન્સમાંથી પાસ થયો? સ્મોલ ડીઆર. તો રો એલ કેટલા એરિયામાંથી પાસ થયો? આખા સ્ફિયરમાંથી. એટલે આખો સ્ફિયરમાંથી સ્ફિયરનો એરિયા કેટલો? 4πr². ટોટલ રેઝિસ્ટન્સ એટલે બોલો 1/1 કરંટ જાય છે. અને આને આપણે સિરીઝમાં કહીશું ને, સિરીઝ આવે એટલે ઇન્ટિગ્રેશન ડીઆર. ભણી ગયા છો એટલે હું ડાયરેક્ટ લખું છું. 0 થી A થી B, રો અપોન 4π r⁻1 -1 શું આવશે? ડાયરેક્ટ લખી દઉં. રો અપોન 4π 1/b - 1/n, પણ આગળ માઇનસ છે. મળશે એવું MCQ મોડ્યુલમાં છે કે નથી? છે લગભગ મારા ખ્યાલથી, હશે. હોય નહીં હોય તો તેલ પીવા. રેઝિસ્ટન્સ ફાઇન કરતા આવડે? બીજો એક આવો આવે, આનો જવાબ યાદ રાખજો. ખાલી રીતમાં નહીં જતા, ભૂલે જો કે આવો પૂછાય ને તમને કામ લાગી જાય. એક બાજુ R1, એક બાજુ R2, આવી રેડિયસ. કરંટ આમ જાય છે. અહીંયા સેમ પ્રોબ્લેમ. જેમ જેમ આગળ જાય ને તેમ 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 ક્રોસ સેક્શન એનો એરિયા વધતો છે. હવે આનો રેઝિસ્ટન્સ મારે શોધવો, તો અહીંથી x ડિસ્ટન્સ છે. એક dx જેટલી થિકનેસવાળી ડિસ્ક લઈ. આ ડિસ્ક છે, ખબર પડે? કેટલી થિકનેસવાળી લીધી? dx જેટલી. ચાલો, હવે આનો રેઝિસ્ટન્સ કેટલો? કોણ કહેશે? dr = રો dx લેન્થ અપોન એરિયા πr². હવે શિવમ, આ જે સ્મોલ આર છે ને એ આપણો વેરિયેબલ છે, સાથે સાથે એક્સ એ આપણો વેરિયેબલ છે. બેમાંથી એકને કાઢવું પડે. તો એક કામ કરે ચાલે? તમને તમારી મેથડ એકદમ ઇઝી મેથડ. આટલું R1, આટલું R2 છે, આટલું આખું R2, તો આ કેટલું થશે? R2 - R. ચાલો, જો tan θ મારે લખવું હોય તો R - R1, એટલે R1 અને આનું R અપોન x, હા ને, ઇઝ ઇક્વલ ટુ R2 - R1 અપોન L. અલા ભાઈ, અને હવે આમાંથી કોને આપણે સબ્જેક્ટ બનાવી દેવાના? સ્મોલ આરને. કારણ કે આપણું ઇન્ટિગ્રેશન કોની રિસ્પેક્ટમાં છે? એક્સની. ઇન્ટિગ્રેશનમાં જતા જ નહીં, એટલે હું આવી રીતના ભગાઈ દઉં છું. સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ આવું આવે. ચાલો, તો dr ઇઝ ઇક્વલ ટુ રો dx અપોન πr². અને મળશે હવે સેમ ટુ સેમ 0 થી L સુધી તારે ઇન્ટિગ્રેશન કરવું. તો જેવું આવું ઇન્ટિગ્રેશન કરીશ ને મિસ્ટર,
માઇનસ રો બાય પાઈ 1/r1 પ્લસ R2 માઇનસ R1 x બાય એલ. હા કે ના? બધું ઇન્ટિગ્રેશન કરી નાખ્યું. એટલે ભાઈ સ્ક્વેર હોય ઉપર લઈ ગયો ને બધું આવી ગયું. હો, તો આનો જવાબ કેટલો મસ્ત આવે. શું આવ્યું ખબર? રો એલ બાય એ. હા, જો યાદ રાખતા એ ખૂબ પાટિયા, ફુલ્લી પાટિયા. કેવી રીતે? આવો કંડક્ટર હતે મીન્સ શું લખતે? આ લેન્થ એલ છે ને, શું લખતે? આર બરાબર રો એલ બાય એ એટલે પાઈ આર સ્ક્વેર. પીપુડા જેવો આ બરાબર પેલા ઉત્તરાયણમાં નહીં પેલા બરડા પાડતા એવા પેલા મળતા હોય ખાખી પૂઠાવાળા, આવો જ્યારે હોય તો શું કરવાનું? આની લેન્થ શું છે? એલ. અને ત્યાં એલ લેન્થમાં જ જવાનું. આર ઇઝ ઇક્વલ ટુ રો એલ. હવે એ એટલે પાઈ આર સ્ક્વેરમાં R1 લખો તો R2 ને ખોટું લાગે, R2 ને લખો તો R1. ચાલ ભાઈ, બંનેને એક પછી એક લખી દઈએ. પાઈ R1 R2. આવી બળતરા કરવાની નથી, હોઈ જાય માણસ. હા, આન્સરમાં જ સાચું સુખ છે. સાચું સુખ શામાં છે ભાઈ? આન્સરમાં, જવાબમાં જ સાચું સુખ છે. કાંથી આવ્યો તેમાં ચાલો આગલા વાર હતું તે યાદ રહી જાય ને. રેડિયલ કરંટ ફ્લો, રો, જો આને ગોખીએ, રો એલ. એલ એટલે R2 માઇનસ R1 રો એલ અપોન એ. પણ અહીંયા એ કોણ? 4πr સ્ક્વેર. હવે પ્રોબ્લેમ અંદરની ને રાખીએ તો બહારવાળીને પ્રોબ્લેમ, બહારવાળીને રાખીએ તો અંદરવાળીને પ્રોબ્લેમ, તો બંનેને રાખીએ રેડિયસ તો 4πr1 R2. ફિઝિક્સ કેટલું બેલેન્સ જીવન શીખવે છે જો તું. ઓકે, ચાલો તો અહીંથી જે બરાબર સિગ્મા ઈ વારક મેં રાખેલો છે બરાબર છે. हो बराबर. ये जो है ना ये वाला मैडम ने કેટલું બાકી છે